નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 6 ના સ્વાધ્યાયના દાખલાની વાત કરીશું. એક્ઝામ્પલ 6.10. અહીંયા એક રકમ આપેલી છે, જોઈએ રકમના જે શબ્દો છે. રકમમાં લખેલું છે કે એક જેટ વિમાન 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે. જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5 × 10⁻⁴ ટેસ્લા અને ડીપ એંગલ 30 ડિગ્રીનો હોય તથા જો બે પાંખોના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટરનો હોય તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત શું હશે? પ્રશ્ન તમે અહીંયા સમજી લો કે જેટ પ્લેન અથવા એક વિમાન છે એની ઝડપ આપી દીધી છે 1800 કિલોમીટર પ્રતિ કલાક અને ગતિ થઈ રહી છે પશ્ચિમ તરફ. હવે માની લો કે આ પશ્ચિમ દિશા છે, તો જે જેટ પ્લેન છે એની જે ગતિ છે એ આ રીતે લઈ લઈએ કે આ પશ્ચિમ દિશામાં થઈ રહી છે. હવે આની બે પાંખો જે છે એમની વચ્ચેનું ડિસ્ટન્સ આપી દીધેલું છે, એટલે આ પોઈન્ટ અને આ પોઈન્ટ આમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ L તરીકે 25 મીટરનું આપી દીધેલું છે. હવે આ પ્લેન જે ઉડી રહ્યું છે આ ડાયરેક્શનમાં, તો એની જે પાંખો છે આ પ્રમાણે, તો એને આની ગતિ આમ થઈ રહી છે, તો આ પરિસ્થિતિમાં આને લંબ હોય એવું ચુંબકીય ક્ષેત્ર વિચારવું પડે આ પાંખોને. તો એનો મતલબ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર પાંખોમાંથી પસાર થતું હોવું જોઈએ. તો ચુંબકીય ક્ષેત્રનો લંબ ઘટક, ચુંબકીય ક્ષેત્રનો લંબ ઘટક, હવે સમજો લંબ ઘટક પાંચમા ચેપ્ટરમાં આવતું હતું જેને BB તરીકે ઓળખીએ છીએ, અને જે કેટલો હોય છે તો B sin phi, જ્યાં phi ડીપ એંગલ બતાવે છે. તો BB જે છે એ શું આપે છે? ચુંબકીય ક્ષેત્રનો લંબ ઘટક આપે છે, અને BH એ ચુંબકીય ક્ષેત્રનો સંકલિત ઘટક આપે છે. હવે પ્લેન આમ ઉડતું હોય તો આને લંબ ઘટક આ રીતે હોવો જોઈએ, અને આ ઘટક જે છે એ BB છે. તો ચુંબકીય ક્ષેત્ર પાંખોને લંબ હોય એવું કેટલું? તો કે એનું મૂલ્ય થશે B sin phi. આગળ આપણે એવું ભણ્યા હતા કે ગતિ કરતો જે પદાર્થ છે એમાં EMF જે ઉત્પન્ન થાય છે એ EMF આપણે જાણીએ છીએ કે BVL જેટલું હોય છે. હવે એમાં B એટલે ચુંબકીય ક્ષેત્ર ગતિને લંબ રૂપે હોય એવું હોવું જોઈએ. તો અહીંયા તમને જે B આપેલું છે 5 × 10⁻⁴ ટેસ્લા, એ અહીંયા BVL ની અંદર એક્ઝેક્ટલી એ B લઈ શકાય નહીં, પણ કેવો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય હોવું જોઈએ જેને લંબ રૂપે હોય. તો આપણે જે બે ઘટકો છે BH અને BV, ધારો કે આ રીતની પરિસ્થિતિ છે, આ BH ઘટક છે અને આ BV ઘટક છે, અને ચુંબકીય ક્ષેત્ર B આ રીતે છે. તો B ના બે ઘટકો પડે BH BV. તો તમારે BV ને ધ્યાનમાં લેવાનું થાય, અને આ પ્રમાણે જોઈએ તો માટે EMF E = BVL, એનો બી લંબ રૂપે હોવું જોઈએ. તો જે વોલ્ટેજ V છે એ અહીંયા થશે BV * VL, અને આ જે V છે આ વોલ્ટેજનો V છે જેને આપણે EMF પણ કહીશું, બરાબર? તો આ V શું આપે છે? વેગ આપે છે, અને આ V વોલ્ટેજ બતાવે છે. તો BV ની જગ્યાએ B sin phi ગુણ્યા V ગુણ્યા L. ચલો કિંમતો મૂકી સાદુરૂપ આપવાનું છે. એકદમ સિમ્પલ દાખલો છે. 5 × 10⁻⁴ ગુણ્યા sin 30 ગુણ્યા V એટલે 1800. હવે જો 1800 કિલોમીટર પ્રતિ કલાક છે તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે 1000/3600, અને L નો જવાબ કેટલો આપેલો છે? તો L આપણને અહીંયા 25 મીટર આપેલા છે. આનું સાદુરૂપ આપીએ તો 1800 3600 એટલે નીચે 2 વધશે. બીજું 1000 છે 10⁻⁴ છે, તો 10⁻⁻1 વધી 5 × 1/2 sin 30, અને ભાગાકારમાં 1/2 છે અને 25 છે, તો આવો જવાબ મળ્યો 5 × 25 × 10⁻⁻1 ભાગાકારની અંદર 2 × 2. આના 1/2 અને આના 1/2. તો
આનું સાદુરૂપ કેટલું થશે? તો 25 ગુણ્યા 5 125 10 ચલો અહીંયા સાદુરૂપ આપીશું તો આનો જવાબ મળશે 12.5 અને ભાગાકારમાં આવશે 4. તો v = 12.5 ભાગ્યા 4 કરીશું એટલે 4 તરી 12 3 પોઈન્ટ સમથિંગ કિંમત મળશે અને એકમ આવશે વોલ્ટ. તો સ્થિતિમાન જે છે પોટેન્શિયલ ડિફરન્સ વોલ્ટેજ આપણને અહીંયા બે પાંખો વચ્ચેના જે વોલ્ટેજ છે એ કેટલા મળશે? એક્ચ્યુઅલી આ તમને આમ બતાવેલું છે પણ આમ છે અને આ બે પોઈન્ટ વચ્ચેના જે ડિસ્ટન્સ છે એ 25 મીટરનું છે તો એમની વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF જે છે એ 3.1 વોલ્ટ બને છે. બીજી બાબત, ચુંબકીય ક્ષેત્રની દિશામાં પ્લેન જતું હોય તો કોઈ EMF મળે નહીં. બરાબર? એટલે આપણે આ ચુંબકીય ક્ષેત્રની પોઝિશન સાથે પશ્ચિમ દિશા કઈ રીતે છે એ ધ્યાનમાં લેવી પડે. હવે આના પછી જે એક્ઝામ્પલ આપેલો છે 6.11 એ આગળ એક દાખલો ગણો એના જેવો છે. આપણે 6.12 ની વાત કરીએ. મિત્રો એક્ઝામ્પલ 6.12 ની વાત કરીએ. 6.12 ની જે રકમ છે આ મુજબ આપેલી છે. ધન z દિશામાં ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં 12 સેન્ટીમીટરની બાજુવાળો એક ચોરસ ગાળો કે જેની બાજુઓ xy અક્ષોની સમાંતર છે તેને ધન x દિશામાં 8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના વેગ સાથે ખસેડવામાં આવે છે. સમજો કે એક ચુંબકીય ક્ષેત્ર પ્લસ z અક્ષની ડાયરેક્શનમાં છે એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર 12 આવે છે. તો 12 આવતા ચુંબકીય ક્ષેત્રને ડોટ વડે બતાવીશું એટલે અહીંયા ડોટ વડે હું ચુંબકીય ક્ષેત્ર બતાવી દઉં કે ધારો કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે જે 12 નીકળતી દિશામાં છે. હવે આ ચુંબકીય ક્ષેત્ર આગળ જઈએ એમ ઘટતું જાય છે એટલે અહીંયા જે છે એના કરતા અહીંયા ઓછું છે, એના કરતા અહીંયા ઓછું છે. બરાબર? ચુંબકીય ક્ષેત્ર આ રીતે બતાવેલું છે ડોટ વડે જે 12 નીકળતી દિશામાં છે. આગળ આપેલું છે આ ક્ષેત્ર અવકાશમાં એક સમાન નથી કે સમય સાથે અચળ પણ નથી. એટલે સમય સાથે પણ બદલાય છે અને અંતર સાથે પણ બદલાય છે. આગળ તેમાં ઋણ x દિશા સાથે 10⁻³ ટેસ્લા પ્રતિ સેન્ટીમીટર નું પ્રચલન થાય છે. એટલે એનો ફેરફાર ઋણ x અક્ષની દિશામાં વધે છે તો આપણે ધન x અક્ષની દિશામાં ગતિ કરીએ તો આ ચુંબકીય ક્ષેત્ર શું થશે? ઘટશે. એટલે dx/dt -10 × 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટર થશે અને dp/dt એ આપણને અહીંયા આપેલું છે 10⁻³ ટેસ્લા પર સેકન્ડ. આ પણ અહીંયા સમય સાથે ઘટે છે એટલે અહીંયા પણ મેં આગળ ઋણ નિશાની આ બંને ઋણ લખવાનું કારણ બીજું કંઈ છે નહીં. આગળ આપેલું છે તેનો અવરોધ 4.50 મિલી ઓહ્મ હોય તો આ ગાળામાં પ્રેરિત પ્રવાહની દિશા અને મૂલ્ય નક્કી કરો. હવે તમે પ્રશ્નમાં પ્રેરિત પ્રવાહ અને એનું મૂલ્ય શોધવાનું કીધેલું છે અને દિશા શોધવાની કીધી છે. સમજો કે ગાળો આમ ગતિ કરીને જાય તો આ બાજુમાં ચુંબકીય ક્ષેત્ર અહીંયા છે એના કરતા અહીંયા ઓછું એમ જેમ આગળ જશું ચુંબકીય ક્ષેત્ર બદલાય છે અને એનો બદલાવાનો રેટ પણ આપેલો છે. હવે આ જે વેલ્યુ છે આને આપણે પ્રતિ સેન્ટીમીટરના પ્રતિ મીટરમાં ફેરવી દઈએ તો -10⁻³ ભાગાકારમાં સેન્ટીમીટરના મીટર કરીશું 10 શું થશે? -2 થશે અને -2 ઉપર આવશે એટલે અહીંયા +2 ટેસ્લા પર મીટર એટલે કે -10⁻⁻1 ટેસ્લા પર મીટર. તો આ dB/dx મળે અને dB/dt ઓલરેડી આપેલા છે. હવે જોજો અહીંયા આ દાખલો બીજા દાખલાઓ કરતા અલગ કેવી રીતે પડે છે. તો અગાઉ તમે એવું ભણ્યા કે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર પ્રેરિત EMF આપે. તો અહીંયા પ્રેરિત EMF બે રીતે મળે છે. એક ચુંબકીય ક્ષેત્રના બદલાવના કારણે અને બીજું ચુંબકીય ક્ષેત્રમાં ગાળો ગતિ કરે છે તો એના કારણે. તો અહીંયા બંને પ્રકારના EMF તમારે ધ્યાનમાં લેવા પડે. ચલો આપણે પ્રથમ ચુંબકીય ક્ષેત્રનો બદલાવ થાય છે અને એના કારણે EMF મળે છે એવું આપણે અહીંયા લઈએ. તો ચુંબકીય ક્ષેત્ર ધન z દિશામાં એટલે બહાર આવતું છે. હવે અને એ ઘટે છે તો ચુંબકીય ક્ષેત્ર સમય સાથે ઘટતું હોય તો ફ્લક્સ ઘટવાનું અને ફ્લક્સ ઘટે તો ફ્લક્સના ઘટાડાનો વિરોધ થાય અને ફ્લક્સના ઘટાડાનો વિરોધ કરવો હોય તો શું કરવું પડે? તો ચુંબકીય ક્ષેત્રને મદદ કરતું હોય એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું જોઈએ. તો પ્રેરિત EMF એવા પ્રકારે ઉત્પન્ન થાય કે
આ ઘટાડાનો વિરોધ કરે અને હવે ચુંબકીય ક્ષેત્ર બહાર છે અને એ ઘટતું ચુંબકીય ક્ષેત્ર એટલે કે ફ્લક્સ ઘટાડાનો વિરોધ કરે તો અહીંયા પણ બહારની દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એવું પ્રેરિત EMF ઉત્પન્ન કરે એટલે અહીંયા પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થવો જોઈએ તો અહીંયા પ્રવાહની દિશા જે છે એ આ રીતે હોય જો બહારની સાઈડે ચુંબકીય ક્ષેત્ર ક્યારે મળે આઉટપુટ તરીકે તો અહીંયા પ્રવાહ તમે આ રીતે લેશો ને વિષમ ઘડી દિશામાં તો આ રીતે આંગળીઓ ફરશે તો અહીંયા બહારની ડાયરેક્શન શું આપે નેટ ચુંબકીય ક્ષેત્ર તો ઓલરેડી ચુંબકીય ક્ષેત્ર બહાર હતું જ B તો આ પ્રમાણે વિચારીએ તો ચુંબકીય ક્ષેત્રના ઘટાડાનો અહીંયા EMF એ ઉત્પન્ન થાય કે ફ્લક્સના ઘટાડાનો વિરોધ કરે અને ફ્લક્સનો ઘટાડોનો વિરોધ કરવો હોય તો ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં ઉત્પન્ન થવું જોઈએ કારણ કે આને મદદ કરતું હોવું જોઈએ ચલો તો એક બાબત તો આપણે અહીંયા પૂરી થઈ કે ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય તો એના કારણે જે પ્રેરિત EMF મળે છે એ કઈ દિશામાં હોવું જોઈએ બહારની દિશામાં બીજી વસ્તુ ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે બદલાય છે અને એના કારણે જે પ્રેરિત EMF મળે એ કઈ દિશામાં હોવું જોઈએ તો હવે આના આ રીતે સમજો કે ગતિ આમ થાય છે ગતિ આમ થાય છે તો ગતિ કઈ બાજુમાં થાય છે b ના ઘટાડાના મૂલ્ય તરફ b નું મૂલ્ય ઘટે તો phi શું થવાનું b નું મૂલ્ય ઘટે તો phi ઘટવાનું એટલે ફ્લક્સ ઘટ્યું તો ફરીથી સેમ બાબત આવી કે ફ્લક્સના ઘટાડાનો વિરોધ કરે ફ્લક્સના ઘટાડાનો વિરોધ કરે તો ફ્લક્સ ઘટવા ના દે અને ફ્લક્સ ના ઘટવા દેવું હોય તો બાય જે આના વડે જે EMF ઉત્પન્ન થશે એ એવા પ્રકારે હશે કે જે ઓલરેડી ચુંબકીય ક્ષેત્ર છે એને મદદ કરે એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં પ્રેરિત EMF મળે તો હવે તમે અહીંયા સમજી શકો છો કે પ્રેરિત EMF ની જે દિશા છે એ કઈ હોવી જોઈએ તો સેમ ફરીથી એ જ દિશા મળી તો બંને વખતે મળતું EMF એ કઈ દિશામાં મળ્યું તો તમે બે EMF શોધી લાવો E1 અને E2 અને પછી બંનેનો સરવાળો કરી નાખો તો કુલ EMF મળી જાય તો દાખલો એકદમ સમજી લો તો સિમ્પલ છે અને ના સમજો તો અઘરો છે તો હવે આપણે બે રીતે EMF શોધીએ B ના સમય સાથે થતા ફેરફાર પરથી EMF E1 is equal to minus d∅dt ચલો અહીંયા ખાલી મૂલ્ય લખતા હોઈએ તો આપણે માઈનસ નિશાની નહીં લખીએ એટલે આગળ કિંમતો ભરતી વખતે એ બાબત ભરી દઈએ અહીંયા આવશે b અને આપણે આ રીતે લખીએ E1 is equal to હવે હું મૂલ્ય લખું છું તો મૂલ્ય થશે b એ બહાર નીકળી જશે અને dB/dt ઋણ નિશાની આપણે અહીંયા મૂલ્ય છે જે લખતા નથી સારું હવે તમે a ની કિંમત આની ઉપરથી મેળવી શકો 12 સેન્ટીમીટર એટલે 0.12 મીટર 0.12 ગુણ્યા 0.12 અને dB/dt આપી દીધેલા છે dB/dt નો જવાબ અહીંયા મોડ તરીકે લેશું 10⁻³ લેશું ઋણ નિશાની લેશું નહીં એટલે અહીંયા dB/dt નું પણ હું શું લઈ લઉં મોડ લઈ લઉં એટલે અહીંયા 10⁻³ અને આનું સાદુરૂપ આપી દઈશું તો આપણને EMF E1 મળી જશે EMF E1 નો જવાબ છે એ આનું ગુણાકાર કરીશું 12 × 12 એટલે 144 થશે અને 144 × 10⁻⁴ થશે અને -3 છે તો એને 1.44 લખવા હોય તો કેટલી ઘાત મળે તો -4 અને -3 -7 અને 2 ઘાત ઓછી થઈ 2 ઘાત ઓછી કરીશું એટલે અહીંયા -5 વોલ્ટ તો આ પહેલું EMF મળ્યું B ના અંતર સાથે થતા ફેરફાર માટે તો એની અંદર EMF મળશે જે એ આ રીતે મળશે E2 is equal to સેમ ગણતરી તો આવશે આનો પણ મોડ જ લઈ લઈએ તો અહીંયા d/dt of BA હવે મિત્રો તમને એમ થાય કે બંને સૂત્રો એક જ છે બરાબર છે એક જ સમીકરણ છે પણ
અહીંયા અંતર સાથેનો ફેરફાર લેવાનો છે, સીધો સમય સાથેનો ફેરફાર નથી. તો આની અંદર આપણે શું કરીએ, એ બહાર કાઢી લઈએ અને dB/dt જે છે એને અહીંયા આ રીતે લખીએ, a ગુણ્યા dB/dx અને ગુણ્યા dx/dt. હવે તમે જાણો છો કે dx/dt એ વેગ આપે, તો E2 નો જવાબ મળશે અહીંયા E2 a ગુણ્યા v ગુણ્યા dB/dx. અને આ રીતે લઈશું તો E2 બરાબર એનો જવાબ હમણાં લખ્યો 0.12 નો વર્ગ, બરાબર. v એટલે વેગ આપેલો છે 8 સેન્ટીમીટર પર સેકન્ડ, તો આને મીટર પર સેકન્ડમાં લઈ જઈએ તો 8 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત અને dB/dx. હવે આ પણ તમારે મોડ જ લેવાનો છે, આનો ઋણ દિશાની ધ્યાનમાં નહીં લઈએ, અહીંયા એ દિશા માટેની છે. તો dB/dx નો જવાબ 10⁻⁻1 છે, 10⁻⁻1. તો E2 મળી ગયા. E2 0.12 નો વર્ગ એટલે અહીંયા 144 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત 8 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત અને આનું સાદુરૂપ આપીશું તો આપણને E2 મળી જશે. તો E2 નો જે જવાબ છે 144 ગુણ્યા 8 કરીશું એટલે આપણને અહીંયા આન્સર મળશે. આનો ઘાત આપણે 5 સેટ કરવી હોય તો 11.52 ગુણ્યા 10 ની વોટ. જુઓ E1 અને E2 એક જ દિશામાં હતા. આપણે શરૂઆતમાં વાત કરી કે બંને વડે ઉદ્ભવતો જે EMF છે એ પ્રવાહ એ રીતે છે કે એક જ દિશામાં મળે. તો આ પદ્ધતિ આપણે શું કહી શકીએ કે કુલ EMF કેટલું, E ટોટલ કેટલું થશે, તો E ટોટલ નો જવાબ થશે E1 E2, બરાબર. જો વિરુદ્ધ દિશાની હોય તો બાદબાકી કરવી પડે અને આનો આન્સર આપણે આ બેનો સરવાળો કરીશું તો 1.44 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત વત્તા 11.52 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત અને therefore E is equal to અહીંયા મળશે આપણને સરવાળો આપણને અહીંયા મળશે E total is equal to આનો સરવાળો કેટલો થશે 1.44 અને 11.52 નો, તો 4 ને 2 6 5 ને 4 9 અને 11 ને 1 12.96 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત અને આ રીતે E ટોટલ આપણને મળશે અહીંયા એપ્રોક્સિમેટલી 13 વોલ્ટ પણ લખી શકાય. હવે પ્રવાહની વાત કરીએ છે, પ્રવાહ બરાબર E/R. હવે E/R કરીશું તો I નો જવાબ શું થશે, તો કે 12.96 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત અને ભાગાકારની અંદર R એટલે અહીંયા તમને 4.50 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત આપેલું છે, તો 4.5 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત અને આનું સાદુરૂપ આપીશું તો I મળશે અહીંયા I is equal to જો 2 ઘાત બચશે અને 12 ભાગે 4 કરીશું એટલે લગભગ 3 ની નજીકનો જવાબ મળે છે. આનો આન્સર મેળવી તો 2.88 ગુણ્યા 10 ની 2 એમ્પિયર મળે છે. તો 2.88 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત એમ્પિયર એટલે આને લખવું હોય તો 28.8 મિલી એમ્પિયર. હવે દિશાની વાત કરવી છે, અહીંયા દિશા કઈ આવશે, તો દિશા થશે અહીંયા આકૃતિ ઉપરથી તમે શું જોઈ શકો છો કે ધન z દિશામાં ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું છે અને ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ધન z દિશામાં મળે તો પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થવું જોઈએ, તો આ જે આંગળીઓ છે આમ મળે ચુંબકીય ક્ષેત્ર બહાર મળે તો આ વિષમગળી દિશામાં આંગળીઓ વાળીએ છીએ તો દિશા થશે અહીંયા વિષમગળી, બરાબર. તો આટલી બાબતો તમારે આની અંદર ધ્યાનમાં રાખવાની છે. દાખલો આગળના દાખલાઓ જેવો જ છે પણ પ્રોબ્લેમ ક્યાં છે આપણે શું કરીએ છીએ યાદ રાખવા પ્રયત્ન કરીએ છીએ, સમજવાનું છે કે પ્રેરિત EMF બે રીતે મળે છે, એક ગતિના કારણે, બીજું ચુંબકીય ક્ષેત્રના બદલાવને કારણે, બરાબર. તો આ બંને બાબતો અહીંયા ધ્યાનમાં લેવાની, બંનેની દિશા એક જ મળે છે માટે આપણે એનો સરવાળો કરેલો છે. તો આ રીતે આ દાખલાને ગણવાનો છે, જવાબ મેળવવાના છે. તો આ દાખલો અહીંયા પૂરો થઈ જાય છે.